સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજનો આપણો વિષય છે પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું. ભગવાનને જેવા જાણીએ એવા આપણે થઈ જઈએ એવું ભગવાને વચનામૃત પ્રથમનું વચનામૃત સારંગપુરનું 17 અને મધ્યના 68માં વચનામૃતમાં કોલ આપેલો છે. આધારાનંદ સ્વામી પણ હરિચરામૃત સાગરમાં કહે છે કે સ્વયં શ્રીજી મહારાજ બુલંદ કંઠે ભરી સભામાં કહેતા હતા કે સર્વોપરી જાનત હરિ જેતા, સર્વોપરી હોય જાવત તેતા, ભગવાન તાકુ હિજ સરિતા, જાનત જન હોવત તે સરિતા. જે વ્યક્તિ ભગવાનને જેવા જાણે છે એવો પોતે થઈ જાય છે. હનુમાનજીએ જેવા રામ ભગવાનને જાણ્યા એવા એ પોતે બની ગયા. અર્જુનજીએ જેવા કૃષ્ણ ભગવાનને જાણ્યા એવા એ પોતે બની ગયા. 500 પરમહંસોએ પુરુષોત્તમ નારાયણને જેવા જાણ્યા એવા એ પોતે બની ગયા. માટે ભગવાનના મહિમાને જાણવો એ આપણા વ્યક્તિગત બાબત છે, વ્યક્તિગત આનંદ ને સુખનો અને લાભનો માર્ગ છે. મહિમા જણાય કેમ? કોઈ પણનો મહિમા જાણવો હોય તો એની નજીક જવું પડે. આજના વૈજ્ઞાનિકના કથન મુજબ સૂર્ય આપણીથી 14 કરોડ કિલોમીટર દૂર છે અને પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે, પરંતુ આપણને અહીંથી થાળી જેવડો જ દેખાય છે. શા માટે? આપણે સૂર્યથી બહુ જ દૂર છીએ. આ જ વાત ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના મુક્ત ભેદના વચનામૃતમાં સમજાવતા એ લીમડાની ડાળે હાથ રાખી અને ચંદ્રમાં સામે આંગળી સીધીને કહે છે કે અહીંથી તો આ ચાંદો થાળી જેવડો જ દેખાય છે, પણ ત્યાં જઈએ તો બીજી પૃથ્વી છે. એ રીતે આપણે જેટલા મગજથી મનથી ભગવાનની નજીક જતા જઈએ એટલા ભગવાન પર જણાતા જાય છે, અને જેટલા ભગવાન પર જણાતા જાય એટલા આપણા અંતરના અંતરાય તૂટતા જાય છે, અને પછી તો એકલા પુરુષોત્તમ નારાયણ જ રહે છે. આ ભગવાનને જે જેવા જાણે એવો પોતે થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતો એક સમજવા જેવું એક્ઝામ્પલ આપતા હતા કે એક ભરવાડ હતો. ભરવાડની ડોકે એને એક હીરો મળ્યો, એટલે એને બકરીની ડોકે એ હીરો બાંધ્યો. એક વેપારી ત્યાંથી નીકળ્યો અને બકરીની ડોકે હીરો જોઈને એ મૂલ્ય પારખી ગયો. ભરવાડને કહે છે કે આમાંથી એક બકરું લેવું હોય તો દેશો? તો કે હા. 100 રૂપિયા? તો કે 5 રૂપિયા. એટલે ઓલા વેપારીએ જે બકરાની ડોકે હીરો બાંધ્યો એ બકરું પકડ્યું. તો કે આ તો મારા જોકનું સારામાં સારું બકરું છે, એના તો 50 થાય. વેપારી કે લઈ લે આ 50 ને 51, પરંતુ આ બકરું મને આપ. ભરવાડને એમ થયું કે વાંધો નહીં, ભલે એ બકરું લઈ જતા. ઓલો જે વેપારી બકરું લઈને હાલતો થયો ત્યાં ભરવાડ હીરો ચોડવા માંડ્યો કે ના, હીરા સહિત બકરીનો સોદો થયો. સારું, લઈ જાઓ બાપુ, કે તમે લઈ જાઓ, કે તો હીરો લઈ જાઓ ને, મારે તો આ પથ્થરનો કટકો હતો બાંધ્યો હતો. કે હવે હીરો છે, વેપારીને ખબર છે, એટલે આગળ જઈ અને બકરીના ડોકેથી હીરો છોડી લીધો. એટલે બકરું પાછું ગયું. ભરવાડ તો બહુ રાજી થયો, એટલે આ રૂપિયા રહ્યા ને બકરું રહ્યું, પણ મલપાથી જવાનું ઉડી ગયું. એને ખબર નથી કેમ જે વસ્તુ હોવાથી એનો લાભ નથી મળતો, એનો મહિમા હોવાથી લાભ મળે છે. પછી તો આખી સિરીઝ છે કે ભાઈ એ જે વેપારી સામાન્ય હતો એને મોટા વેપારીને 1000માં વેચ્યો, 1000 વાળાએ એથી મોટા વેપારીને 10,000માં વેચ્યો, 10,000 વાળા વેપારીએ એનાથી મોટા વેપારીને લાખમાં વેચ્યો, લાખ વાળાએ કરોડમાં વેચ્યો, કરોડ વાળાએ 10 કરોડમાં વેચ્યો. અને મુંબઈ જેવા મોટા શેઠિયા પાસે ગયા, એક શાહુકારની પેઢીએ હીરો ગયો ત્યારે એને તો એવું કીધું કે આજ હું મારા ખજાનાના દરવાજા ખોલી દઉં છું. સવારથી સાંજ સુધી 100 માણસ મારા ખજાનામાંથી જેટલું લેવાય એટલું ધન માલ મિલકત લઈ જાઓ, આ એક હીરો આપો. આ રીતે એક શાહુકારના દીકરાએ હીરો ખરીદ્યો ત્યારે આખા નગરમાં હાહાકાર થઈ ગયો કે શેઠ બહાર ગયા હતા અને છોકરાએ ખજાનો લૂંટાવી દીધો. શેઠ પાછા આવતા લોકો કહેવા માંડ્યા કે તમારા છોકરાને કંઈક ખસી ગયું છે,
આખો ખજાનો લૂંટાવી દીધો. શેઠ તો મરક મરક હસતા હતા. શું કામ? એને ખબર હતી કે આ તો મારો દીકરો છે, એમ છેતરાય નહીં, અમે સાહુકારના સંતાન છીએ. ઘરે આવીને ઠંડે કોઠે પૂછ્યું, બેટા આજે કંઈ ખરીદ્યું હતું? તો કે હા. શું જણેશ લીધી? આ હીરો બતાવ્યો. હીરો જોઈ અને એ શેઠે એના દીકરાને એક ધોલ મારીને કીધું કે આપણે ખાનદાનની હાથ પેઢીની પેઢી છે, હજી કોઈ દી કોઈને છેતરો નથી અને તે હાવ મફતમાં પડાવી લીધો. હવે તમે વિચાર તો કરો, આખો ખજાનો લૂંટાવી દીધો તોય શેઠ એમ કે છે કે તે મફતમાં પડાવી લીધો. શું કામ? તો કે શેઠ એનું મૂલ્ય જાણતા હતા. એ કે છે કે આ તો ચિંતામણી નહીં, આ તો ચંદ્રકાંત મણી છે, અને ચંદ્રકાંત મણી હશે અને પૂનમના દિવસે અગાશીમાં આપણે દૂધમાં આને મૂકશું અને ચંદ્રના કિરણ અને આ મણીના કિરણ એક થશે ત્યારે આખી અગાશી હીરા મોતીથી ને સોના ચાંદીથી ભરાઈ જશે. એક દિવસમાં આપણો ખજાનો ભરાઈ જશે. આ તો કાયમ માટે લીધો. વસ્તુ તો એક જ હતી, પરંતુ જેને જેટલો મહિમા હતો એટલું એને મૂલ્ય આપ્યું, અને જેટલું એ મૂલ્ય અધિક આપતા ગયા એને મગજમાં એનાથી અનંત ગણું અધિક એના મગજમાં હતું. આ એક્ઝામ્પલ આપીને ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને સમજાવતા કે એ અણમોલ હીરો એ પરમાત્મા છે. જેના પાંખમાં જેટલું જોર એટલું એ આકાશનું માપ માપી શકે પંખીડાઓ. એ જ રીતે જેના હૃદયમાં જેટલી ભગવાનને સ્વીકારવાની તાકાત એટલો મહાન બની શકે છે. ભગવાનનો મહિમા એ સમજવાની અને પચાવવાની વસ્તુ છે. એ રીતે મહારાજ કહેતા કે તમે અમને જેવા જાણશો એવા હું કરી દઈશ. જો વાત મેં કરીને તમે સાંભળી, આપણે કેમ ન થયા? કેમ ગોપાળાનંદ સ્વામી એવા થઈ ગયા? કેમ વ્યાપકાનંદ સ્વામી થઈ ગયા? એક ટચુકડે વાત કરું કે એ ગોપાળાનંદ સ્વામી પેટલાદમાં હોય તો રૂવાડે પુરુષોત્તમ નારાયણની ઉપાસનાના પ્રતાપે, ભગવત મહિમાના પ્રતાપે રૂવાડે બ્રહ્માંડો દેખાડી શકે. સંકલ્પ કરે તો સૃષ્ટિ બદલી શકે, સંકલ્પ કરે તો કાળા ઉનાળે વરસાદ વરસાવી શકે. મોટી ભર સભામાં સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી પૂછે, સ્વામી તમારું સામર્થ્ય કહો. કે મહારાજ અમે તો તમારા દાસ, અમારામાં શું સામર્થ્ય હોય? પણ ધારીએ તો રોટલામાં બહેનો તાવડીમાં રોટલા ફેરવે એમ સંકલ્પ કરું તો બ્રહ્માંડો ફેરવી નાખું. મોટી બાન લાડુબા અચંબો પામી ગયા. મહારાજ હા અમે તો અમને એવું સમજતા હતા કે જોગી છે કોણામાં બેસીને ભજન કરે તો બ્રહ્માંડો ડોલાવે. મહારાજ કે ડોલાવે નહીં, ઉપજાવે એવાય છે, ખાલી ડોલાવાની ક્યાં કરો, નવા સર્જી દે. ત્યારે એમ ઓહો મહારાજ અમે તો આવા જાણતા જ નહોતા. જો ભેગા તો હતા, ખબર જ નહોતી. અને કોને ખબર નહોતી? મોટી બા જેવા મહામુક્તોને પણ સમજવામાં ખામી રહી જતી હતી. એ જ રીતે મહારાજ કાલવાણીમાં હતા અને વ્યાપકાનંદ સ્વામી આમ કે આમ લાંબો હાથ કર્યો તો બે ચાર બ્રહ્માંડો ચોળી નાખ્યા. આપણને એમ થાય કે આ તાકાત ક્યાંથી આવી? પુરુષોત્તમની ઉપાસનાના પ્રતાપથી. એક પરમહંસો એ સ્વરૂપાનંદ સ્વામી જાય તો નરકના કુંડ ખાલી કરી નાખે, આટલી તાકાતવાન થાય. એ સતાનંદ સ્વામી આખા બ્રહ્માંડોમાં નવખંડ ધરતીમાં દરેક ધામોમાં વિચરણ કરે અને પુરુષોત્તમ નારાયણનો મહિમા બુલંદ કંઠે ગાય. એને આ પુરુષોત્તમની ઉપાસનામાંથી એનામાં તાકાત આવી, આપણામાં કેમ નથી આવતી? તો સાંભળીએ છીએ તો આપણે પણ, પરંતુ આપણે એને પચાવતા નથી. આપણે ભોજન કરીએ તો 4 સ્ટેપ હોય કે કુકિંગ, ઈટિંગ, ડાયજેસ્ટિંગ અને ફિલિંગ. અર્થાત રાંધવું, ખાવું, પચાવવું અને અનુભવવું, શક્તિ પ્રાપ્ત કરવી. એ જ રીતે આપણે આ વાતો કરીએ છીએ, આ રાંધવાનું છે. રાંધ્યા પછી આ મહિમાને પચાવવો પડે, અર્થાત આ વાતને વારંવાર મનમાં વાગોળવી પડે. અને વાગોળાય પછી માણસ આપણું શરીરમાં ખોરાક ગયો હોય એ રીતે જઠરાગ્નિ વારંવાર એને મહેનત કરે ત્યારે એ પાચન થાય. અને પાચન થયું ક્યારે કહેવાય? તો કે આપણે ખોરાક ખાધો હોય એમાંથી જે વધારાનું હોય એ મળમૂત્ર દ્વારા કાઢી નાખે અને કામનું જ રાખે, એને પાચન થયું કહેવાય. એ જ રીતે જયારે પુરુષોત્તમ નારાયણના મહિમાનું પાચન થાય એટલે વધારાનું દેહાભિમાન, અહમતા, મમતા, રાગ, દ્વેષ વયું જાય અને વધારાનું ખરી જાય ત્યારે જ આપણું અક્ષર બ્રહ્મ આપણો આત્મા નિખરી ઉઠે અને આત્મામાં પરમાત્મા પણ સાક્ષાત્કાર અનુભવાય. અને પછી તો જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ને ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે રે. અલૌકિક પણ આપણામાં પ્રગટ થાય. એ પુરુષોત્તમ નારાયણના પરમહંસો પુરુષોત્તમને જેવા સેવા સમજતા
જેને જેવા પુરુષોત્તમ નારાયણને જાણ્યા એવા એ થઈ ગયા. એ ગોપાળાનંદ સ્વામીએ સર્વોપરી જાણ્યા તો એ સર્વોપરી સંત થઈ ગયા. એ સ્વરૂપાનંદ સ્વામીએ જેવા જાણ્યા તો એ નરકના કુંડ ખાલી કરે એવા તાકાતવાન થઈ ગયા. એ વ્યાપકાનંદ સ્વામી એવા પુરુષોત્તમ નારાયણને જાણ્યા. અને એટલે તો મહારાજ કે સ્વામી સ્વર્ગમાં જઈ આવો તો કે જી આવ્યો, બદ્રિકાશ્રમમાં જઈ આવો તો કે જી આવ્યો, ગોલોકમાં જઈ આવો, વૈકુંઠમાં જઈ આવો તો કે જી આવો. આમ પુરુષોત્તમ નારાયણ બોલે ત્યાં સેકન્ડમાં એ ધામમાં જઈને પાછા આવી જાય. અને આજના વૈજ્ઞાનિકોએ તે આ સૂર્યની ગતિને અમુક કંઈક પ્રોસેસ કરીને કર્યું તો એનાથી અનંત ગણિત સ્પીડમાં થઈ ગઈ. એની એક લેખ આવ્યો તો આખો મેં વાંચ્યો તો, અને એમાં નોંધ લખી હતી કે આપણા પુરાણોમાં જે નારદાદિક ઋષિઓ સ્વર્ગાદિક ને બધા જ લોકમાં ગાતા હતા, એ આ સ્પીડે થાય તો દેખાય. એ સ્પીડ આત્માની પરમાત્મા સાથેની એકતાની છે. અને એ વ્યાપકાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણમાં એકતા હતી. અને એટલે જ્યાં મહારાજ હોય ત્યાં મુક્ત હોય ત્યાં હોય, અને એને જાવ આવવાનું હોય એટલે તરત કે જઈ આવ્યો, એટલે એ બોલે જઈ આવ્યો. આ તાકાત ક્યાંથી આવી હતી? પુરુષોત્તમ નારાયણને જેવા જાણ્યા એમાંથી આવી હતી. વ્યાપકાનંદ સ્વામીને કોઈકે પૂછ્યું કે સ્વામી તમારી સામર્થ્ય કહો, કે આમ ચપટી વગાડો તો તું અત્યારે જેવા ભગવાનને માણસ કે ભગવાન કરતા છે, અંતર્યામી છે, નિયંતા છે, પ્રેરક છે, એવડો તો તું થઈ જા. કેમ છે એવું અંતર્યામી પણ નિયંતા પણ કરતા પણ તો મહાપુરુષમાં છે. અને મહાપુરુષ જે કરોડો બ્રહ્માંડોના કારણ છે એવડો તો ત્યાં તને ખબર પડે કે પુરુષોત્તમ નારાયણના પરમહંસો જે બ્રહ્મરૂપ થયા છે, અક્ષર બ્રહ્મ જેવી સ્થિતિને પામ્યા, એ કેવા છે. અને જયારે બ્રહ્મરૂપ થા અક્ષર બ્રહ્મની સ્થિતિને પામ્યા ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેમ છે એમ સમજાય. માટે આ પુરુષોત્તમ નારાયણ પોતાના સ્વરૂપને સમજાવવા માટે જ આવ્યા હતા. અને એટલે પરમહંસોએ ગામડે ગામડે ફરીને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું હતું. અને થોડુંક પણ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજાય એનો પળમાં બેડો પાર થઈ જાય. માટે આપણે પણ આ વાત ઉપરથી થોડુંક તર્ક વિતર્કને એક બાજુ મૂકી અને પુરુષોત્તમ નારાયણનો મહિમા જેને પચાવ્યો છે, અને પચાવવાથી જેને સ્થિતિ અલૌકિક થઈ હતી, અને પચાવ્યો તો એટલે જ પર્વત બાપા સંકલ્પ કરે ત્યાં 24 અવતારો હાજર થતા હતા. એટલે તો એ પર્વત બાપા સંકલ્પ કરે તો માનસીમાં સાક્ષાત ભગવાનને જે ધરાવ્યો એ હાજર થતું હતું. આવી અલૌકિક સ્થિતિ પામી હોય તો વકીલાતોને મૂકી અને વાલમને શબ્દોને વાગોળતા શીખો અને પુરુષોત્તમ નારાયણને પચાવતા શીખો. એકવાર પુરુષોત્તમ નારાયણ પચાવી જઈશું તો આપણામાં પણ પુરુષોત્તમ નારાયણ તો એવી અલૌકિક સ્થિતિ આપવા તૈયાર જ છે. એ પુરુષોત્તમ નારાયણને પચાવ્યા તો પરમહંસો બચી પણ એ ભુજના વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામજીવનદાસજી સ્વામી હોય, એ બાલના ભગવાન એવા માયતીતાનંદ સ્વામી હોય, એ વિરસદવાળા સિદ્ધ પુરુષ વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી હોય, એ ચરાડવાવાળા ગોપાલચરણદાસજી સ્વામી હોય, એ રાજકોટ ગુરુકુળના સંસ્થાપક ધર્મ ધુરાના વાહક જેવા ધુરંધર શાસ્ત્રીજી મહારાજ હોય, એ અખંડ ભગવત પરાયણ મહાસિદ્ધ જોગી સ્વામી હોય, એ પ્રેમ મૂર્તિ પ્રેમ પ્રકાશદાસજી સ્વામી હોય, એ જ્ઞાનબાગના કાનજી ભગત હોય, અખંડ ભજનાનંદી અથાણાવાળા સ્વામી હોય, આ એક એક મહાસમર્થ થયા એ પુરુષોત્તમ નારાયણને પચાવવાથી. એમાં આવું અલૌકિક દૈવત આપ્યું હતું. અને આજે પણ સંપ્રદાય થપાનો ત્યારથી આરંભીને આજ દી સુધી જેને ભગવાન સ્વામિનારાયણને જેવા છે એવા જાણ્યા છે, એમાં જ પુરુષોત્તમ નારાયણે પોતાનો અલૌકિક પ્રતાપ મૂક્યો છે, અલૌકિક દૈવત મૂક્યું છે. અને એના દ્વારા જ લાખો લોકોના હૈયા ઠર્યા છે, લાખો લોકોના કામ થયા છે, દિન દુખિયાના દુઃખ દૂર થયા છે. માત્ર વકીલાતની જેમ શબ્દ વાગોળનારા તો ક્યાંક ઉડી ગયા. માટે આપણે કેવા આ સમજી અને પુરુષોત્તમ નારાયણના પુરુષોત્તમપણાને સમજાવે આપણા કલ્યાણ માટે સ્વીકારીએ અને જેવા સેવા મહારાજને જાણી અને આપણે પણ મહા આનંદમાં મોજો માણતા બનીએ. જય સ્વામી.